કે જેણે જેણે પણ સરદારના નામ પર રાજનીતિ રમવાની શરૂઆત કરી છે અથવા તો હિમાકત કરી છે એનું નામું નિશાન ભૂંસાઈ ગયું છે અને આ વખતે આ હિમાકત રાજ ઠાકરેએ કરી છે। રાજ ઠાકરેની હીન વિચારસરણી, ગુજરાતીઓ પ્રત્યેની ઘૃણા એટલી હદે વધી ગઈ છે કે બધું જ ભાન ભૂલી બેઠા અને એમાં સરદાર સાહેબ પર આરોપ લગાવી બેઠા, સરદાર સાહેબનું અપમાન કરી બેઠા અને ત્યાં સુધી કહી દીધું કે સરદાર નહોતા ઈચ્છતા કે મુંબઈ મહારાષ્ટ્રમાં જાય। એ જે તે સમયે મુંબઈ રાજ્ય હતું, એ વખતે ગુજરાત પણ એમાં હતું, મહારાષ્ટ્ર પણ એમાં હતું, એક સૌરાષ્ટ્ર રાજ્ય વખતે અલગ હતું, પણ એ બધી જૂની વાતો અત્યારે ઉખેડીને અને કોઈ પણ આધાર પુરાવા વગર સરદાર સાહેબ જેવા વિરાટ વ્યક્તિત્વ ઉપર આવા લાંછન લગાડવામાં આવે, આવા લાંછન લગાડવાની હિંમત કરવામાં આવે તો સ્વાભાવિક છે ગુજરાતમાં રોષ ભભૂકી ઉઠે, દેશમાં રોષ ભભૂકી ઉઠે અને એવું જ થયું છે। मुंबई महाराष्ट्रापासून बाजूला करण्याचा डाव होता तो कोणाचा होता? काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता। मी एकदा पुस्तक वाचत असताना, आचार्य अत्रेंचं पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं? वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून। वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून। वल्लभभाई पटेलांनी, ज्यांना आजपर्यंत आम्ही लोह पुरुष म्हणून मानत आलो, या देशाचे गृहमंत्री, आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो, तुम्ही महाराष्ट्राला विरोध केलात। गेले अनेक वर्षांचा ह्यांचा मुंबईवरचा डोळा आहे, अनेक वर्षांचा। जो राज ઠાકરેની માનસિકતા પહેલાથી જ ગુજરાતી વિરોધી રહી છે અને હું તો કહું એમને તો મરાઠીઓ સિવાય બીજા કોઈ સમાજના લોકો એમને ગમતા નથી, અધર રાજ્યના। તો મારે રાજ ઠાકરેને કહેવું છે કે તમે વારંવાર આ રીતે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છો અને સરદાર વલ્લભભાઈ એટલે મહાન પુરુષો જેટલા પણ હોય એમનું જો તમે અપમાન કરશો તો ગુજરાતની અંદર જ્યારે પણ આવશો ત્યારે ચારે બાજુથી તમારો વિરોધ થશે। જો અમે તમારા જેવા થઈએ ને તો અહીંયા હજારો લોકો મહારાષ્ટ્રથી આવે છે અને કામ ધંધો એમને કરાવીએ છીએ, માન સન્માન આપીએ છીએ। આજે તમે જુઓ તો ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ મહારાષ્ટ્રના છે, તો પણ અત્યારે એમને મુખ્યમંત્રી જેટલું સન્માન મળી રહ્યું છે, ચારે બાજુ સન્માન એમને બધા લોકો કરી રહ્યા છે। તો જો અમે અહીંયા દરેક સમાજનું, દરેક રાજ્યના લોકોનું સન્માન કરતા હોય તો તમને શું તકલીફ છે? સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે રાષ્ટ્રનું અપમાન છે, આ ભૂમિનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે। અપમાન ક્યારેય સાંકી ના લેવાય। જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે, પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતના વ્યક્તિને, સરદાર સાહેબને, મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો, બિલકુલ સાંખી લેવામાં નહીં આવે। આની માફી માંગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો। રાજ ઠાકરે કદાચ એ ભૂલી ગયા છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા બંને એક જ રાજ્ય હતું। વિદર્ભ તરીકે ઓળખાતા આ રાજ્યમાં બંને લોકો, મહારાષ્ટ્રીયન લોકો અને ગુજરાતી લોકો હળીમળીને સાથે જ રહેતા હતા। આજે પણ ગુજરાતમાં મરાઠી બોલનારા લોકો છે અને મુંબઈમાં ગુજરાતી બોલનારા લોકો છે, પરંતુ જે વ્યક્તિ લોકસભામાં કે વિધાનસભામાં કે કોર્પોરેશનમાં એક પણ વિધાન બેઠક જીતી નથી શક્યો, એ માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રકારના નિવેદનો અને ઉચ્ચારણો કરી રહ્યા છે, એનો અમે સખત ભાષામાં વિરોધ કરી રહ્યા છીએ। રાજ ઠાકરેના નિવેદનને જોતા એવું લાગે કે જે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને 565 રજવાડા એકત્રિત કર્યા હોય, જે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે જીવન પર્યંત કામ કર્યું હોય, એ સરદાર વલ્લભભાઈ પટેલ માટે કે ગુજરાતી માટે આજ ગુજરાતની વાત કરે છે કે મહારાષ્ટ્રની અંદર ગુજરાતી, તો રાજ ઠાકરેજીનું આ નિવેદન એ આગામી કોર્પોરેશનની ચૂંટણી અને રાજનૈતિક